અયોધ્યા નગરીનું વર્ણન કર્યું છે તુલસીદાસજી કે સરયુ નદીનો કિનારો છે અને અયોધ્યા ધામ આપણી 7 પુરીઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંતિ, અવંતિકા, પુરી, દ્વારવતી ચૈવા સપ્તૈતા મોક્ષદાયિકા. એમાં અયોધ્યાનું પહેલું નામ. અને તુલસીદાસજી આપણા બધાને અયોધ્યાની યાત્રા કરાવે કે ત્યાં રાજા રઘુ છે. રઘુ પછી રાજા અજ થયા, અજ પછી દશરથ રાજા થયા. આજે અયોધ્યાની અંદર બધું જ સુખ છે. દશરથ રાજાને 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. અને કહેવાય છે ને વાલા કે બધું જ સુખ હોય પણ એક વાતનું દુઃખ અને બીજું કોઈ દુઃખ નહીં. થોડી વાર રાખજો, રામ આવ્યા હોય તો ત્યાં થોડી વાર ત્યાં બેસાડજો. આજે બધી જ વાતનું સુખ છે પણ આજે શેર માટેની ખોટ છે. આજે પુત્ર વિયોગ એનું દુઃખ છે. અને આજે દશરથ રાજા પોતાના ગુરુ, અને તમે જ્યારે તમારું દુઃખ હોય ને એ હંમેશા તમારા જે ગુરુ હોય ને એની પાસે જઈને વ્યક્ત કરજો તો તમારા દુઃખ જે હશે ને એ બધા ઓછા થશે. આજે વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસે દશરથ રાજાએ વાત કરી કે બધી જ વાતનું સુખ છે પણ અમારા ત્યાં સંતાન નથી. આજે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમે એક કામ કરો, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. તમારા ત્યાં એક નહીં 4 સંતાનો થશે. અને ગુરુની આજ્ઞાનું પાલન કરી